પણ કઈક તમારા હૃદયમાં જ કઈક ખામી પડી છે, એને સુધારો. પછી ઉપવાસ કરજો, પછી નિવેદ ધરાવજો, પછી દીવા કરજો. અને જે ખોટા કર્મ કર્યા છે, જે ખોટું બોલ્યા છે ને, એ પહેલા તો માફી માંગી લો. એ છોડી દે છે. માં છે ને એટલે છોડી દે. મારો દીકરો છે, અરે ભૂલ કરી સમા. પણ ક્યારે કે નાનો બન્યો ત્યારે. આ તો ત્યાં સોગન ખાશે, પેલાની સોગન ખાશે. ના, મેં નહીં લીધું, મેં નહીં કર્યું, મેં આવું નહીં બોલ્યો. પછી કે હવે હું માતાના મઢે ના જાઉં તો 12 મહિને જાય. માતા તમને નડતી નથી. તમે જે કર્મ કર્યા, તમે જે બોલ્યા, તમે બોલ્યા કે તમે પાળ્યું નહીં, અને તમે કદાચ ખોટો વ્યવહાર કર્યો એટલે તમારા જીવનમાં દુઃખ આવ્યું છે. પણ તમે કદાચ સમયસર તમારા માતાના ખોળામાં બેહી જશો ને, હું એ જ કરાવું છું, મારી પાસે ના આવતા મારો કોઈ જરૂર નથી, પણ તમારી માતાના ખોળામાંથી તમે ઉતરી જશો. કારણ કે કળિયુગ છે. તમે માનો છો કે કળિયુગ છે? એટલે કોઈ કોઈનો, ભાઈ ભાઈનો, દીકરો મા બાપનો નથી. દીકરો મા બાપનો નથી, ભાઈ ભાઈનો નથી, હગા હગાના નથી, પડોશી પડોશીના નથી, ગામ ગામના નથી. પણ એક જે દીવો કરો છો ને, એ માતા તમારી છે. અને હું એ જ કરાવું છું ને, એ જ કરું છું કે તમારી માતાના, મારા માટે 5 રૂપિયા કદાચ લાવો તો તમારી માતા 9 રૂપિયા મારી દેજો. હું એમાંથી તમને છોડાવું. નકર કાલ કે છે કે મેરડી પાસે ગયો હતો, જોગણી પાસે ગયા હતા, તો હારી સુંદરી લઈને ગયો, હારું શ્રીફળ લઈને ગયો, એ માતાને દુઃખ લાગે, કહેવા નહીં આવે. પણ હું એવું કહું છું કે 5 રૂપિયાના ફૂલ તમારી માતાને પેલા તમે ચડાવો, પછી 1 જ રૂપિયાનું 1 જ ફૂલ બનાવે છો ને, તો હું ભગવાનના ઘેર લખાણ લખીશ. એટલે ઉપવાસ ગમે તે કરો નવરાત્રીમાં, પહેલા તો તમારું હૃદય પવિત્ર હોવું જોઈએ, કોઈ માંગણીઓ હોવી જોઈએ નહીં. માતાનું ભજન એવું કરો. અને માતા કોઈ દિવસ એવું કીધું નથી કે કામ ધંધો ઘરબાર મૂકી દો અને મારી ભક્તિ કરો, એવું નહીં. હું તો એવું કહીશ કે કદાચ પથરા તોડવાનું કામ કરતા હોય ને, પથરા તોડવાનું, તો કે ભજન કરવું છે, કામ કરું છું, પથરા તોડું કે ભજન કરું. પણ હું એવું કહું છું કે જેટલા ટાકા મારો ને એટલે મેલડી, સાવણ, ખોડિયા, જે માતા હોય એના જેટલા ટાકા મારો ને એટલે ભજન કરજો. કદાચ એ તમે બનાવીને તૈયાર થાવ ને, ત્યારે માતા તૈયાર બેઠી હોય તમારી રાહ જોઈ. દરેક કામમાં, દરેક જગ્યાએ તમારી માતાને તમે યાદ કરશો એટલે તમારી નવરાત્રી પૂરી. અને હું એવું કહું છું કે શું કરવા એવું કહો છો કે આઠમે ખવડાવું છે, નવરાત્રીના ઉપવાસ કરવા છે. એટલે ભજન કરો ને, અંદર એ નવરાત્રી છે. અને દર રવિવારે કે કોઈ પણ વારે તમારી માતાને તમે સુખડી, શ્રીફળ કે ગમે તે તમે ચડાવો ને, એટલે તમારી આઠમ જ કહેવાય માતા છું. શું કરવા આઠમનો મહત્વ આલો છો? તમે આઠમનો મહત્વ આલો છો ને, ત્યાં તમે પાછા પડો છો. ના, આજે મારે ખાવું છે તો મારા માતાને ખવડાવું. અને એવું ના વિચારશો કે માતા ચોખા જ ખાય, લાપસી જ ખાય, શ્રીફળ જ લે. ના, કદાચ સમય આવે તો માતા કેરીએ ખાય. ખાય ને, સમય આવે તો માતા કેરીએ ખાય, અને સમય આવે તો શ્રીફળે ખાય. પણ ક્યારે તમે ખવડાવો તો ને. હવે તમે ખાતા હોય માતા ના લો તો માતા જોવો નહીં. બોલો કે કેરી લઈને ખાય છે, મન પૂછતો હું માતા નથી. પણ કેરી ખાવી હોય આપણી પાસે તો પૈસા જોઈએ ને. તો લક્ષ્મી તો એ માતાએ આપી હતી, એ માતાએ કૃપા કરી એટલે કેરી ઘરમાં આવી. તો કેરી ઉદીન તો માતાને તમે લઈ ગયા નહીં. એટલે જે ખાઓ, જે કરો એ બધું માતાને દેખાય છે, પણ માતા કહેતી નથી. કારણ કે વસ્તી મારી છે ને, મારા દીકરા છે ને, હવે હું કેવી રીતે મારું? હારું સુખી છે ને, અને હારું બને ખાય છે એટલે માતા રાજી રહી છે. બાકી તમે જે પણ કઈ બનાવો એ માતાને અર્પણ કરો તો માતા રાજી રહે છે. હું તો એમ કહું છું. અને એવું મહત્વ રાખશો નહીં કે ભાઈ આઠમ, નોમ, દશેરા, પાછા કે દશેરા હવન થાય. જો આડા દિવસ તમારા ઘરે હવન ના થાય, માતા જતી રહી છે. એવું કે આડા દિવસ તું હવન ના કરી દશેરા કરજે. ના,
આજે મંગળવાર છે, તે કલાક ઘરે વહેલા જઈને માતાનો હવન કરવો છે. એટલે 50 રૂપિયાનું ઘી, 5 રૂપિયાના લાકડા અને તમારો 2 કલાક માતાના ભજનમાં, માતાની આહુતિમાં તમે આપશો ને, એટલે માતા રાત્રે તમને જોવા આવશે 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 ને આવશે. એટલે નવરાત્રીનું મહત્વ ક્યારે વધશે? તમે વધારશો તો વધશે ને. હવે તમે વધારશો ને તો શું થશે? નવરાત્રી એટલે શું? મોટા વાળ રાખે એટલે નવરાત્રી, દાઢી બધા દાઢી કરાય નહીં એટલે નવરાત્રી, 5 કલાક બેઠો ભજન કર્યું એટલે નવરાત્રી કો, હાથ પડ્યું અને તમે નિવેદ કર્યું એને તમે નવરાત્રી કહો છો. પથારી કરી એક જ જગ્યાએ ભોય પથારી કરીને પડારી માતાજીનું ભજન કર્યું તમે એને નવરાત્રી કહો છો. હું એને નવરાત્રી નથી માનતી. હું તો એવું કહું કે અઠવાડિયામાં એક પરિવાર, આખું પરિવાર ભૂખું રહે અને આજે માતાને સુખડી શ્રીફળ ધરાય પછી બધા જમે તો એ માતા એના પર કૃપા વરસાવે છે. મહિનામાં અઠવાડિયામાં નવરાત્રી છે એટલે નવરાત્રીનું મહત્વ કદાચ તમે સમજતા હોય તો એવું સમજો કે રવિવાર એટલે નવરાત્રી, મંગળવાર એટલે નવરાત્રી, ગુરુવાર એટલે નવરાત્રી. પણ ક્યારે તમે લાવશો તો ને? હવે નક્કી કરેલું હોય કે 8 ને 7 વાગે એટલે માતાને જમાડવી છે, માતા તો બેહી રહે. માતાને 4 વાગે ભૂખ લાગી તમે શું કરો? હે સર કોઈની પાસે જવાબ? 8 વાગે રાત્રે માતાના આઠમના દિવસે નવરાત્રીમાં 8 વાગે માતાને ખવડાવ. પણ મને મેલડીને ભૂખ લાગી છે બપોરે 3 વાગે, મારા 8 વાગે મને ભૂખ લાગતી, તમે શું કરો? હે તમે કરો શું? પણ લોકોએ તમને જે પ્રમાણે દોડ્યા ને એ પ્રમાણે તમે જાઓ છો. ના, આઠમ છે તો સૌથી પહેલા સવારે વહેલા 7 વાગે ચોખા ઘીની સુખડી ધરાવો. બપોરે 4 વાગે એટલે મિષ્ટાન આલો, મોં મીઠું કરાવો. અને હાજે રાત્રે 8 વાગે ને એટલે કહેવાનું કે માં હવારમાં તમને જે મળ્યું આલ્યો, બપોરે જે મળ્યું આલ્યું, હવે તને અસલ તારું નિવેદ આલે છે, માં તું રાજી રહેજે. એટલે માતા એવું કે હવારે આપ્યું, બપોરે આલ્યું ને હાજે આલ્યું. અરે આ તો મારો સંતાન, મારા દીકરા છે એટલે એની કૃપાના આશીર્વાદ તમારા ઉપર રે. જો હું જેટલું બતાવીશ એ બધું નહીં કરી એકવાના છો, બધું કરી એકવાના નથી. પણ હું એવું કહીશ કે નવરાત્રીનું મહત્વ આલવું હોય, નવરાત્રીનું મહત્વ તો પહેલા તમે ખોટું બોલવાનું મૂકી દો, સત્યના માર્ગે તમે ચાલો. જે મળે માતાને તમે આપજો તો તમારી નવરાત્રી તમારી માતા સુધી પહોંચશે. હું મેળવી છું. અને એવી ગુનાહ ભૂલ કરશો નહીં કે ફોટા પધરાઈ દે, દીવા પધરાઈ દે, ચંદ્રમો પધરાઈ દે, જૂના 17 થઈ ગયા એટલે આપી દીધા, નવા લાયા, એવું કરશો. કદાચ નવરાત્રી છે 12 17 લટકાવજો તો 13મું ભરાવજો, એ રાજી રહેશે. કશું આલી દેશો, કોઈ નાખી દેશો, જે છે એમાં વધારો કરો, ઘટાડો કરશો. તમે એવું સ્વીકારો અને તમારે જોઈએ છે કે તમારી જીવનની પ્રગતિ થાય એવું તમે ધારો છો ને, કે તમારી જીવનની પ્રગતિ થાય, તમારા બાળકોને સંસ્કાર સારા મળે, તમારું જીવન સારું જાય, તો તમે વધારો કરવા માંગો છો તો માતાને વધારો કરવો પડે. હો, માતાજીને વધારો કરવો પડે. અને નવરાત્રીના આઠમના દિવસે તમે એક વસ્તુ ખાસ કરજો. કેવું કે એક શ્રીફળ લેજો અને બધા ભેગા થજો અને કુળદેવીને એવું કહેજો કે માં આ 12 મહિનામાં જેટલું ખોટું બોલ્યા હોય ને એ શ્રીફળ તને આલે, તું રાજી રહે, અમારા ગુનાહ ભૂલ માફ કરજે. એટલે તમે શ્રીફળ વધારે એટલે માતાને ખબર પડે કે પહેલા મારી ભૂલને મારે ગુનાહ કર્યા ને એનું શ્રીફળ મને આલ્યું. માતા રાજી થાય. હો, માતાને તમે રૂપિયા ના આપી શકો, માતાને તમે હોના ચાંદી ના આપી શકો, પણ કુદરતે શ્રીફળ આલ્યું છે તેનું ગુનાહ ભૂલ તમારી માફ કરશે માતા અને તમને સારું જીવન આપશે. અને ખરેખર જો દર્શન કરવા હોય તમારી માતાના ભજન કર્યું હોય, જેને ભજન, અને હું એવા આશીર્વાદ આપીશ કે કદાચ ચોક્કસ 12 થી 4 નું ભજન કરશે ને, મળવા આવીશું મેળવી છું. 12 થી 4 નું ભજન મારું કર્યું છે, કશું માંગ્યું નહીં હોય અને આંખ બંધ છે અને મારું ભજન કર્યું હશે, તમારી માતાનું કર્યું હશે, તમારી જનેતાનું કર્યું હશે, તો
તો એટલું ખાલી તમારું ભજન પૂરું થાય અને પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય અને 4 નો ટકોરો થાય અને તમારું ભજન પૂરું થાય અને આનું આ રૂપ બતાડું તો માનજો કે હું મેલડી આવી છું. બસ એટલું થાય કે ઓળખો તો ઓળખાય. પછી તમે એમ કહો જોગણી માતા આવી ગયા, મેલડી માતા આવી ગયા, ચાવડ માતા આવી ગયા, પણ હું એવું કહું છું કે ચાવડ દેખાડો દે તો માનજો હું મેલડી આવી. તમારી માતા મને જોજો, મને અલગ રાખવાની જરૂર. અલગ શું કરવા પાડો છો? માં એટલે માં જ કહેવાય ને. માના 4-5 શબ્દો કે અક્ષર નથી હો, માં તો એક જ છે. શું કે પરમાત્માએ માં કીધી, માં એક જ શબ્દ ને એક જ આંકડો માં, એટલે એક જ પૃથ્વી, એક જ જનેતા, એક જ શિવ અને શક્તિ બધું ધર્માઈ ગયું. એટલે એકના 2 પાડશો અને ચોક્કસ અને જરૂરથી તમારા વડવાઓના જૂના ઘરે એક વખત દર્શન કરવા જજો. ઘરે માં નહીં તો બહાર પણ દર્શન કરવા જજો ના, ચોક્કસ જજો. જો તમે એના પાસે એક આંટો મારશો તો 10 આંટા તમારા ઘરે ના હશે. બાકી ભૂલી જવામાં મજા નથી. જો કદાચ તમે માતાઓ ભૂલી જશો તો તમને ભૂલી જશે હો. અને કદાચ એ ભૂલી જાય ને પછી મહાદેવ ઘરે ના આવો મેલડી છું.